અંબાજીમાં નોટિસો આપી છે, દ્વારકામાં 400 મકાનો પડ્યા છે, અંબાજી માતાના ધામમાં વસેલા. તમારે નફો ખાવો છે, તમારે કમાણીઓ કરવી છે. કાલ સુરેન્દ્રનગરનો કલેક્ટર કેટલા કરોડમાં પકડાણો? કેટલા કરોડમાં? આ 1500 તો હજુ ચડામ અમરાત છે, એનાથી પણ વધારે ખાવા વાળા ગુજરાતની ગાદીએ બેઠેલા મુખ્યમંત્રી અને ખાસ કરીને પેલું લવુ નપાસ ઠોઠડા આપણા રાજ્યના ઉપમુખ્યમંત્રી, આ બધા જ લોકો હપ્તાઓ કમલમમાં જાય છે. એક એક વ્યક્તિએ કહેવું પડશે કે તમે બિલ્ડરોને બખા કરાવો અને અમારા જીવનમાં ડખા કરાવો. અમારા જીવનમાં ડખા, તમારે બધાને બખા ત્યાં બેહીને તમે એ દલાલોને બધા ભાગ પડાવો અને ભાગ ખાઓ. તમને ગાંધીનગરમાં ભાઈ જિગ્નેશભાઈ અમે લોકો ગયા હતા, ઘણા બધા અમારામાંથી ગયા. એક વણઝારા પરિવાર, એક બીજું અન્ય પરિવાર, ત્યાં હિન્દુ મુસ્લિમ બે સાથે રહે અને બંને એ બેન દીકરીઓ જે રો કકડાટ કરતા હતા. એક નાની દીકરી કી કે મારે તો ભણવું તું, મારે ભણવું તું, મારા ઘરમાં લાઈટ પરીક્ષા એક બાજુ હોય અને તમે અમારા ઘર પાડો તો હું કેવી રીતે ભણું? એવી દીકરીઓના કડકડાટ, એ દીકરીઓના આંસુ, એ આ ત્યારે સરકારને એક સંદેશ આપીએ. આ બધા કહે છે કે સરકારી જમીન, સરકારી જમીન, સરકારી જમીન, તો એની સામે સરકારના લોકો માટે પણ જવાબ છે, દલાલો માટે પણ જવાબ છે. હું કહીશ કે જો જમીન સરકારી है वो जमीन हमारी है, जो जमीन सरकारी है वो जमीन. તો જરા જોરથી રાજકોટનું પાણી, કાઠિયાવાડનું પાણી બતાવવાનું છે અને સરકારના અધિકારીઓને, સરકારના એ જમીનના દલાલોને એ સીધું જે છે એ તીર મારીને કહેવાનું છે કે તારા બાપની જમીન નથી, આ અમારા બાપ મા બાપની જમીન. એટલે હું કહીશ જો જમીન સરકારી હે, સાથ બે હાથ ઊંચા કરીને બધા. રાજકોટ ખાતે રાજકોટ કોંગ્રેસ સમિતિ આયોજિત આ ગરીબોની હકની લડાઈ, ગરીબોના આશરાની લડાઈ, અને આ લડાઈ માટે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું પહેલા તો હું હાર્દિક સ્વાગત કરું છું. અરે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, રાજદીપસિંહ જાડેજા, પ્રવીણભાઈ વણોલ અને આખું જે આયોજક મંડળ છે અને પાર્ટીનો મસ્તો પૂરો નહીં થવા દે એના માટે અમારે બધી લડાઈ લડવી પડતી હશે. સમગ્ર આગેવાનોએ અમારે જેલમાં પણ જવું પડશે. અમારા માટે 24/7 મારો કોંગ્રેસનો એક એક કાર્યકર તૈયાર છે. તમારા સહકારની અમારે જરૂર છે. પણ જ્યાં પીડિતો હશે અને જ્યાં પીડિતો પરેશાન થતા હશે ત્યાં કોંગ્રેસ તમારી સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહે.